આપણે ભૂમિતિ ઉપરથી તો ખબર પડી જ જાય કે દાખલા તરીકે અહીંયા મેં એક આમ રેખાખંડ દોર્યો એ અને બી, આની મારે લંબાઈ માપી છે તો આપણે ફૂટપટ્ટીથી માપી લઈએ કે આ લંબાઈ 4 સેમી થઈ તો આપણે 4 સેમી લખી દીધું. પણ આપણે આલેખમાં દર્શાવ્યા સિવાયની લંબાઈ માપવી હોય તો એના માટે યામ ભૂમિતિની અંદર અંતરસૂત્ર છે, બરાબર? એ અંતરસૂત્ર આપણે જોવાનું છે. બીજી વસ્તુ કે આ ત્રિકોણ છે. હવે અહીંયા આગળ હું એમ કહી દઉં કે ભાઈ આ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. જો દોર્યો હોય તો તમે ફૂટપટ્ટીથી તરત એની લંબાઈ માપી લો કે ભાઈ એબીની લંબાઈ 3 સેમી થઈ, બીસીની લંબાઈ 3 સેમી થઈ, એસીની લંબાઈ 3 સેમી થઈ, એટલે આને સમબાજુ કહેવાય, બરાબર? પણ આકૃતિમાં દોરેલો ના હોય અને ખાલી આમ 3 બિંદુઓ આપેલા હોય અને આપણે એમ કહેવું હોય કે ભાઈ આ 3 શિરોબિંદુવાળો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તો આપણે એની આ બાજુઓના માપ અંતરસૂત્રની મદદથી શોધવા પડે. આ બીજી વસ્તુ. આવી રીતના 3 બિંદુ આપ્યા હોય અને એમ કે ભાઈ એ સુરેખ છે, એક જ રેખામાં આવેલા છે, તો પણ આપણે આના માપ શોધવા પડે. જો આને આમ આલેખમાં દર્શાવ્યું હોય તો આપણને ખબર પડી જાય આમ હોય તો કે ભાઈ આ એક જ રેખામાં આવેલા છે, બરાબર? એટલે ભૂમિતિના સિદ્ધાંતો, ભૂમિતિના કોયડાઓ, એનો બીજગણિત દ્વારા ઉકેલ, એને આપણે યામ ભૂમિતિ કહેવાય, બરાબર? તો યામ ભૂમિતિની અંદર આપણે અંતરસૂત્ર જોવાનું છે, રેખાખંડની લંબાઈ માપવા માટેનું, પછી રેખાખંડ હોય એનું વિભાજન કરતા બિંદુના યામ, ગુણોત્તર શોધમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ચેપ્ટરમાં આપણે આ 3 વસ્તુ મેઇન જોવાની છે. તો હવે આપણું અંતરસૂત્ર, તો અંતરસૂત્ર યાદ રાખજો. અંતર શોધવાનું સૂત્ર એને અંતરસૂત્ર કહેવાય. અહીંયા x1 y1 છે યામ અને b x2 y2 યામ છે. તો હવે મારે આ AB વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણું અંતરસૂત્ર એનું શું થાય તો યાદ રાખજો. તો એનું અંતરસૂત્ર 2 રીતે લખાય છે. આ બંને વચ્ચેનું અંતર એને આપણે A અને B વચ્ચેનું અંતર એને AB તરીકે પણ લખાય. આમ સળંગ AB આપી હોય તો AB અથવા ડિસ્ટન્સ AB વડે દર્શાવાય છે. ડી કરીને પણ લખાય અને ખાલી AB કરીને પણ લખાય, બરાબર? તો આપણે અંતરસૂત્ર આ જ યાદ રાખવાનું છે કે AB નો વર્ગ એટલે આપણે એનો પહેલો યામ લેવાનો x1 માઇનસ x2 આખાનો વર્ગ અને y1 માઇનસ y2 આખાનો વર્ગ. આ સૂત્ર છે, બરાબર? પહેલા યામની બાદબાકી અને બીજા યામની બાદબાકી ગમે તે તમે આગળ પાછળ લઈ શકો. કોઈને દાખલા તરીકે વર્ગ ના લેવું હોય અને ડાયરેક્ટ AB લખવું હોય તો આપણે આમ વર્ગમૂળમાં લખવું પડે. વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર અને y1 માઇનસ y2 હોલ સ્ક્વેર, બરાબર? આ બંને સૂત્ર સરખા છે. તમે વર્ગ કરીને કિંમત મૂકો તો છેલ્લે જે જવાબ આવે પછી એનું વર્ગમૂળ કરી દેવાનું. એટલે આ પહેલાંથી તમારે વર્ગમૂળ કરવું પડે, બરાબર? તમે ગમે તે લઈ શકો, આ પણ લઈ શકો અને આ પણ લઈ શકો. આ આપણું અંતરસૂત્ર, આમ ખાસ અગત્યનું સૂત્ર અંતરસૂત્ર તરીકે આ ઓળખાય છે. હવે ઉગમ બિંદુથી અંતર યાદ રાખજો. ઉગમ બિંદુથી P x y આ બિંદુ છે એનું અંતર, ઉગમ બિંદુથી અંતર બોલે એટલે એને આપણે OP વડે દર્શાવીએ તો OP બરાબર આ તો એક યામ એનો O 0 0 થઈ ગયો એટલે આ બંને 0 0 થઈ ગયા
અને બીજો યામ એક્સ અને વાય છે. એટલે ડાયરેક્ટ આપણું સૂત્ર થાય વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ. આ ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર થયું. હવે આ યામ ભૂમિતિ દ્વારા આપણે ભૂમિતિના જે દાખલા શીખવાના હોય, સાબિત કરવાના દાખલા હોય કે એ દાખલા હોય તો આપણને ભૂમિતિના સિદ્ધાંતો આપણને ખબર હોવી જોઈએ. કે ભૂમિતિના સિદ્ધાંતો ખબર હોવી જોઈએ એનો મતલબ શું? દાખલા તરીકે યાદ રાખજો. પછી આપણે આના દાખલા જોઈએ છીએ. હવે આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ હોય. આ ત્રિકોણને લગતા પહેલા માપ જઈએ. ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ હોય તો તેની ત્રણેય બાજુઓ સરખી થાય. અને ત્રણેય બાજુઓ સરખી થાય એટલે કે આપણે AB બરાબર BC બરાબર AC થાય. આ ત્રણેય બાજુ સરખી થાય. હવે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ હોય, સમદ્વિ ભુજ પણ બોલે એને, સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો તેની કોઈ પણ બે બાજુઓ સરખી થાય. એટલે આ આપણને ખબર પડી જવી જોઈએ કે સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત કરો તો આપણે AB BC અને AC શોધવાના. એમાં કોઈ પણ બે માપ સરખા હોય તો એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે AB બરાબર BC અથવા BC બરાબર AC અથવા AB બરાબર AC એમ બે માપ સરખા થાય. ત્રિકોણ ABC વિષમ બાજુ ત્રિકોણ હોય તો તેની ત્રણેય બાજુઓના માપ જુદા જુદા થાય. હવે આ ખાસ સમજજો. ખાસ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય તો કાટખૂણો આપણને પાયથાગોરસનો સિદ્ધાંત ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય તો કોઈ પણ બે બાજુઓ ના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય, જેને કર્ણ કહેવાય. આ ત્રીજી બાજુ જે છે ને એને કર્ણ કહેવાય. એટલે કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરોબર થાય એટલે કાટકોણ ત્રિકોણ હોય. બરોબર? એટલે આ પ્રમાણે છે, યાદ રાખજો. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થયો તો સમજી લેવાનું કે AC કર્ણ એટલે ખૂણો B કાટકોણ થાય. આ ખૂણો B કાટકોણ થાય છે. હવે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ તો સમજી લેવાનું આ BC કર્ણ થયો એટલે એની સામેની ખૂણો એને સામેનો ખૂણો A એટલે A કાટકોણ થાય. અને BC નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ થયો તો AB કર્ણ થયો એટલે ખૂણો C કાટકોણ થાય. યાદ રાખવાનું આ. બરોબર? આ કાટકોણ ત્રિકોણની વાત થઈ.
હવે આમાં કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કરતાં, કહેવાનો મતલબ ત્રીજી બાજુનો વર્ગ એ સરવાળા કરતાં મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય, અને નાનો હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. આમ બરોબર. એટલે આ એક નોંધ યાદ રાખજો. મોટી બાજુ હોય, મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુઓ ના વર્ગોના સરવાળાથી વધુ હોય તો ગુરુકોણ ત્રિકોણ, અને ઓછો હોય તો લઘુકોણ ત્રિકોણ થાય. આ ત્રિકોણની વાત થઈ. ઓકે. હવે 4 શિરોબિંદુ આપ્યા હોય, એના ઉપરથી આપણે ચતુષ્કોણના સિદ્ધાંતો પણ આપણને ખબર હોવી જોઈએ. આ બધા આપણા ભૂમિતિના સિદ્ધાંતો છે. આ તમને મગજમાં આવડે, ખબર હોય તો જ તમે આ યામ ભૂમિતિ દ્વારા એનું સોલ્યુશન, ઉકેલ લાવી શકો. અહીંયા ચતુષ્કોણ, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુઓ સરખી થાય. એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC થાય. સામસામેની બાજુ સરખી હોય એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. યાદ રાખજો. ચતુષ્કોણ ABCD લંબચોરસ હોય તો તેની સામસામેની બાજુઓ સરખી થાય. દરેક ખૂણા કાટખૂણા થાય અને વિકર્ણો સરખા થાય. એટલે કે અહીં આગળ આપણે 4 શિરોબિંદુ ઉપરથી જોવું હોય તો ભાઈ એ લંબચોરસ છે કે નહીં, તો આપણે એની ચારે બાજુઓ અને વિકર્ણો શોધી કાઢવાના. એમાં સામસામેની બાજુઓ એટલે AB બરાબર CD અને AD બરાબર BC થાય તથા AC બરાબર BD થાય. આ વિકર્ણો છે. AC બરાબર BD, વિકર્ણો પણ સરખા થાય અને સામસામેની બાજુઓ પણ સરખી થાય તો એ લંબચોરસ હોય. ચતુષ્કોણ ABCD ચોરસ હોય તો તેની ચારે બાજુઓ સરખી થાય અને વિકર્ણો પણ સરખા થાય. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને AC બરાબર BD. એટલે વિકર્ણો પણ સરખા થાય, ચારે બાજુઓ સરખી થાય તો એ ચોરસ હોય. અને ખાલી 4 બાજુ સરખી થાય, વિકર્ણ સરખા ના હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. સમબાજુ ચતુષ્કોણમાં ખાલી બાજુઓ સરખી થાય. અહીંયા ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ હોય
તો તેની ચારે બાજુઓ સરખી થાય. એટલે ખાલી ચારે બાજુ સરખી હોય, વિકર્ણ સરખા ના હોય, ખાલી ચારે બાજુ સરખી હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. યાદ રાખજો. તો આ ચતુષ્કોણની વાત થઈ. હવે આપણે સમરેખ બિંદુઓ યાદ રાખજો. સમરેખ બિંદુઓ અહીંયા સમરેખ બિંદુઓ. હવે એ પ્રમાણે આવે ABC, સમરેખ બિંદુઓ સાબિત કરવા માટે આપણે AB, BC અને AC માપ શોધવા પડે. આ ત્રણ માપ પહેલાં શોધવા પડે. AB શોધવાનું અંતરસૂત્રની મદદથી, પછી BC શોધવાનું અને પછી AC શોધવાનું. આ ત્રણેય માપ શોધવા પડે. અને જો AB વત્તા BC બરાબર AC થાય તો A અને C ની વચ્ચે B આવેલું છે એમ કહેવાય. AB વત્તા AC બરાબર BC થાય તો B અને C ની વચ્ચે A આવેલું છે એમ કહેવાય. અને BC AC વત્તા BC બરાબર AB થાય તો A અને B ની વચ્ચે C આવેલું છે એમ કહેવાય. એટલે આ યાદ રાખજો. બરોબર. તો ત્રણ બિંદુઓ સમરેખ છે એવું સાબિત કરવું હોય તો આપણે આ પ્રમાણે AB, BC અને AC શોધવાના. એમાં કોઈ પણ બેના માપનો સરવાળો ત્રીજા માપ બરોબર થાય એટલે એને સમરેખ બિંદુ કહેવાય. અને જો વર્ગોનો સરવાળો ત્રીજા વર્ગ બરોબર થાય તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય. યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં વર્ગ આપેલા હોય અને સમરેખ બિંદુમાં વર્ગ ના હોય. ઓકે. આ પ્રમાણે આપણે શોધવાનું છે. હવે આપણે આમાં જે ખાલી અંતરસૂત્રની મદદથી અંતર શોધવાનું પૂછાય અથવા તો એનું ઉગમ બિંદુથી, દાખલા તરીકે આવી ખાલી જગ્યા પૂછાય. બિંદુ 12, 5નું ઉગમ બિંદુથી અંતર શોધો અથવા ખાલી જગ્યા છે એમ. બિંદુ 12, 5નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો આપણું સૂત્ર ઉગમ બિંદુથી અંતર, એટલે આપણે ગુજરાતીમાં લખવું હોય તો વાંધો નહીં. ઉગમ બિંદુથી અંતર એટલે એને કહેવાય OP બરાબર વર્ગમૂળમાં x વર્ગ વત્તા y વર્ગ. એટલે વર્ગમૂળમાં આને x કહેવાય ને આને y કહેવાય. એટલે આમ કૌંસમાં લખવાનું 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. એટલે વર્ગમૂળમાં અહીંયા 12નો વર્ગ 144 અને 5નો વર્ગ 25 એટલે 169. એટલે જવાબ 13. તો આ 13 છે. ઓકે. આ ઉગમ બિંદુથી અંતર. આવું પૂછાય કે બિંદુ 3 - 2 નું ઉગમ બિંદુથી અંતર 3 - 4
નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો આપણે તો ઓપી બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y². હવે એક્સની જગ્યાએ આપણે 3 લખવાના, એટલે 3નો વર્ગ, અને વાયની જગ્યાએ -4 લખવાના, એટલે -4નો વર્ગ. એટલે અહીંયા 3નો વર્ગ 9, અને વર્ગ હંમેશા વધતા હોય, એટલે 4નો વર્ગ 16, એટલે 16 અને 9 25, એટલે જવાબ આવ્યો 5. તો અહીંયા ઉગમ બિંદુથી અંતર 5 છે. બરોબર. ઉગમ બિંદુથી કયું હોય તો આપણે આ રીતના અંતર શોધવાનું, અને તમને ડાયરેક્ટ કોઈ પણ 2 બિંદુ આપેલા હોય અને એનું બી અંતર શોધવાનું કે અહીંયા આ રીતના પણ આવે. બિંદુઓ 2, 3 અને 4, 1. વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. હવે અહીંયા 2 બિંદુ આવે. 2 બિંદુ આવે એટલે સમજી લેજો, આને x1 અને y1 કહેવાય, અને આને x2 અને y2 કહેવાય. તો આપણે અહીંયા અંતર સૂત્ર AB નો વર્ગ બરાબર x1 - x2 હોલ સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર. આપણું આ અંતર સૂત્ર મૂકવાનું, એટલે x1ની જગ્યાએ 2 અને 4 આખાનો વર્ગ, y1ની જગ્યાએ 3 અને 1 આખાનો વર્ગ. એટલે અહીંયા આગળ 4માંથી 2 જાય એટલે -2નો વર્ગ, અને 3માંથી 1 જાય એટલે 2નો વર્ગ. અહીંયા -2નો વર્ગ 4 અને 2નો વર્ગ પણ 4, એટલે 4 અને 4 8, એટલે AB બરાબર વર્ગમૂળમાં 8. આ જવાબ તમે વર્ગમૂળમાં 8 પણ લખી શકો, અને 4 દુ 8 કરીએ, 4 2નો વર્ગ, એટલે 2 બહાર નીકળે, 2 અંદર રહે, એટલે 2 વર્ગમૂળમાં 2 પણ લખાય. આ બંને એક જ. બરોબર. આ અંતર થયું 2 વર્ગમૂળમાં 2 એમ. તો આ અંતર સૂત્રની મદદથી આપણે અંતર શોધ્યું. બરોબર. આના ઉદાહરણ અને દાખલા કાલે જોઈશું.